નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન નિષ્ણાત અમર પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે અરવલ્લી જિલ્લા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ખેડૂતોને વધી ચિંતા। જિલ્લાના શામળાજી, ભિંડોળા સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। આ કાળા થયેલા વાદળો વરસી પડવાની ખેડૂતોને ભીતિ અસર। જો થોડું પણ માવઠું થાય તો ઘાસચારો, કેટલાક વિસ્તારોમાં ઘઉંનો પાક નુકસાન થઈ શકે છે। જે વાતાવરણમાં અચાનક પલટો આવવાથી ખેડૂતો માટે મોટી ચિંતાની આફત જોવા મળી રહી છે। જાંબાલાલ પટેલે મોટી આફતના એંધાણ પણ કરી આવ્યા છે। જાંબાલાલ પટેલે માવઠાની મોટી આગાહી પણ સામે કરી હતી। જ્યાં વચ્ચે ખેડૂતો માટે મોટા સમાચાર મળી આવ્યા છે। જિલ્લાના શામળાજી, ભિંડોળા સહિત અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે। હવામાન નિષ્ણાત જાંબાલાલ પટેલે આગાહી જણાવી છે કે 12 થી 18 એપ્રિલ દરમિયાન ગુજરાતના ભાગોમાં, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્ય ગુજરાત ભાગોમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે। જે હવામાન નિષ્ણાત જાંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે। ને 12 થી 18 એપ્રિલ દરમિયાન પૂર્વ ગુજરાત ભાગોમાં માવઠું થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે અને સાબરકાંઠા, અમદાવાદ અને મધ્ય ગુજરાત ભાગોમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત જાંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે 18 થી 12 એપ્રિલ દરમિયાન ગુજરાત, ઉત્તર ભારતમાં અમદાવાદ અને પલટા આવવાની શક્યતા છે। આ પણ આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે કચ્છ, સુરત, ઉત્તર સૌરાષ્ટ્ર ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। ગુજરાતના ઘણા ભાગો વિસ્તારોમાં ક્યાંક વરસાદી ઝાપટાઓ પડવાની પણ વ્યક્ત કરતા જણાવ્યું છે। જાંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે, જેમાં જણાવ્યું છે કે કચ્છ, સુરત અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે અને ગુજરાતના ઘણા ભાગો વિસ્તારોમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની સંભાવના વ્યક્ત। આવી જ રીતે ખેડૂત મિત્રો, ફરી મળીએ। જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।